હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે બંદરમાં જવાના છે, એટલા માટે કરીને જે ઓજાને છે એ બધી કેબિન ઉપર ચડાવી દઈશું ને એક્સ્ટ્રા બાઇડનને છે બધું મશીન રૂમમાં મૂકી દઈશું। એક્સ્ટ્રા ગોલા છે, બીજો કોઈ નાનો મોટો સામાન છે બધું મશીન રૂમમાં મૂકી દઉં ને ઓજાને છે તે આપણે બહુ ધોવામાં નડે ને એટલા માટે કરીને આપણે કેબિન ઉપર ચડાવી દઈશું। જ્યારે અમે બંદરમાં જવાનું હોય છે ત્યારે આ બધી સામાન અમારે હાંચવી લેવાનું હોય છે। આ રીતના પૂછનેથી અમે કેબિન ઉપર ઓજે ચડાવીએ છીએ, જેથી કરીને આપણે માળ ખાલી કરવામાં કે બહુ ધોવામાં નડે નહીં। આમ તો અમારા બધા ઓજા કેબિન ઉપર જ હોય છે, પણ એમ કે ચાલુ જે ઓજા હોય પાણીમાં નાખવાને એ અમે ખાલી હેઠે રાખીએ છીએ। આ રીતના કેબિન ઉપર અમે ઓજા ચડાવીએ છીએ। ટોટલી બુટના ઓજા કેબિન ઉપર જ હોય છે। આપણે જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે, રાત સુધીમાં આપણે બંદરમાં વયા જાઉં તો ઓજા ચડાવવામાં ખાસ ઉપરનું ધ્યાન રાખવાનું કે ઓજામાં આટો ના આવે અને છેડા છેડી જેમ રાખેલા હોય છે એમ જ આપવાના, જેથી કરીને આપણે ઓજો પાડવા તાણે પણ અરખા છેડા આવે, ફળે નહીં એમ। ફાઇનલ આપણો ઓજો ચડી ગયો છે ને આપણે સૌથી પહેલાં આપણે કામ કરું કાઠિયું ધોવાનું, એટલે પહેલાં કાઠિયામાં જે ઓજો છે એ બહાર કાઢી લેવું। આ બાજુનો ભાગ તો કાઢી લીધો છે અમે, મોટો ઓજો છે એટલે 3 જણા થઈને કાઢવું પડે, બાકી ઓજો આખો વિખાઈ જાય। આ કાઠિયામાં આપણો ઓજો કાઢી નાખ્યો છે ને હવે આખું માછલાને બધી છે અમારે સાફ કરવાનું, આખું ધોવું પડશે અમારે નવેહરથી। આપણે પેલા ધોઈ નાખીએ કાઠિયાને, કાઠી ધોવાઈ જાય એટલે આપણે પાછો ઓજો અંદર લઈ લેવાનો છે। આપણે જે ઓજો પલટાવ્યો એ પાછો કાઠિયામાં લેવો પડે, કાઠિયો ધોઈને। આ મોટો ઓજો છે 600-300 એટલે 3 જણા થઈને લેવો પડે, બાકી ઓજો આખો વિખાઈ જાય। આ બંદરમાં જવાની ખુશી છે એટલે ખલાસી ફટાફટી ઓજો ભરે છે। અમારા કાર્તિકભાઈ છે, અમારા વિવેકભાઈ છે, રાહુલભાઈ છે। આ રીતના જે બાજુનો ભાગ લીધો છે પાછું એવી રીતના બીજી બાજુનો ભાગ પણ લેવાનો થાય કાઠિયામાં। નિશાન કાઢેલું હોય બધું ઓળખું રાખવું પડે, એવા બાજુ આપણે હેલું પડે। બધાને સાંજ પડી ગઈ છે, ચડાવવાનું તો આપણે ચડાવી દીધું, જેથી કરીને તડકા ઊંચા ના ભરે। ફાઇનલી આપણો એક બાજુનો ભાગ આવી ગયો છે, આપણે ઓલી બાજુનો ભાગ એ રીતના જ લેવું, જેલમાં પાણીમાં દેવું પડે। આ ઓજો આખો તો ના ધોવાય, પાખો ઓજો હોય એટલે ખાલી જેલમાં પાણીમાં દેવાનું। આપણે પણ એક બાજુનો ભાગ લઈ લઈએ, જ્યાં સુધી વિડીયોમાં બની રહેજો। કાઠિયામાં ઓજો લેવા તાણે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે ઓજાના છેડા સુધી હરખા રાખવાના, જેથી કરીને ઓલ મુકાવા તાણે આટા માટે ના આવે છેડા। ઓજાને જે રીતના બહાર કાઢેલો છે એ રીતના અંદર લેવો પડે, તો પાટે જેથી કરીને ઓલ મુકાવા તાણે સરખો જાય। તમે જોઈ શકો છો કઈ રીતના ઓજો કાઠિયાને લઈ છે। જો અત્યારે અમારે બોટ અત્યારે આવી છે અને અમારે આખી ધોવી પડશે, બંદરમાં જવાના છે એટલા માટે। મોડેથી બધીમાં ધોવી પડે। A few moments later. ફાઇનલી આપણી બોટનો આગળનો ભાગ ધોવાઈ ગયો છે, મોરાનો ભાગ પણ ધોવાઈ ગયો છે અને અઠો પણ ધોવાઈ ગયો છે, માત્ર ખાલી એક પડખું બાકી છે, એ આપણે હમણાં ધોઈ નાખશું। તમે જોઈ શકો છો મોરાનો ભાગ ફાઇનલી મસ્ત મજાનો ધોવાઈ ગયો છે, એ બધી બેસન મૂકી દીધી છે, ખાલી માત્ર એક પડખું બાકી છે, આપણે ધોઈ નાખીએ।
ધોવાઈ ગઈ છે અત્યારે. તમે જોઈ શકો છો પહેલાં કેવી દેખાતી હતી ને હવે અત્યારે કેવી દેખાય છે તમે જોઈ શકો છો. ફર્સ્ટ ક્લાસ ધોવાઈ ગઈ છે આપણી બોટ. આપણે બોટ ધોવાઈ ગઈ છે. હવે આપણે પેલા ક્લચ મારી લઈશું. A few moments later. આપણા પાટલા આવી ગયા છે. આ ઓઇલમાં હું આવે તમને વિડીયોમાં બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા વિડીયો તમને જોવા મળે. A few moments later. ફાઇનલી આપણો હોલ ઉપડી ગયો છે. જ્યાં થોડો ઘણો માલ આવ્યો છે આખી તો ના ઉપડે આ માલ. હવે આપણો માલ આવી ગયો છે. એક આજે આપણે ચાહકી પણ આવેલી છે. જો આ ચાહકી છે. આપણે આખા માલને વિસવાનું છે. ત્યાં બેસનનું બધી પણ નાખવાનું અલગ અલગ ખાના કાંકરા અને બરકીની અલગ અલગ કરવા. ઝુમરું એવા છબલું ઓલાને કહેવાય કે ઓલીને મેં કાલે ઘરે લઈ જાઓ પાપડ બનાવીને મેં વિડીયો છબલું કઈ કામ લાગે પાણીમાં પૂછી દેવાની. આખા માલને પૂછી નાખવું. માલ તો બધી વિસાઈ ગયો. હવે આ ગોડન નવામાં અમારે સાફ કરવાનું છે. ગોલા બોલા છોડીને બધી મશીનમાં મૂકવાનું છે. એટલે ગોલાની બધી મૂકી દઈએ અમે. મિત્રો અત્યારે આપણે ફાઇનલી બહુ ધોવાઈ ગઈ છે ને આપણે પાટલા અને ગેલા ને બધું વાળી લીધું છે. જો તમને બતાવું અમે ગેલા પણ વાળી લીધા છે. પાટલા એ બધી અંદર લઈ લીધા છે. હવે બંદરમાં જ્યારે જવાનું હોય બોટ ધોઈ બોઈને આ રીતના બધું અંદર લેવું પડે અમારે. પાટલા અને ગેલા અને બધી આ રીતના વાળી લેવા પડે. બાઈડરની જગ્યાએ મૂકી દેવાના. બંદરમાં જવું તો અમારા માપવાના થાય બાઈડરનું. એક બાઈડરની જોડતા આપણે અંદર મૂકી દીધી છે મશીન રૂમમાં. તો આમાં ફાઇનલી આ બધું ધોવાઈ ગયું છે. બીજું અત્યારે આપણે બંદરમાં જાય છે. બંદરાથી 5 કિલોમીટર બાકી છે. ફાઇનલી આપણે ખાડે પૂગી ગયા છે પોરબંદરના. મોટું બધી લંગર ઉપર છે અત્યારે.